ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું હજી પણ આંદોલન ચાલી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ જે પ્રત્યાઘાતો ક્ષત્રિય સમાજમાં પડ્યા હતા, ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો, ત્યારબાદ હજી પણ આ વિરોધ છે તે શમ્યો નથી। ત્યારે ક્ષત્રિય સમાજમાં જે મહિલા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા પદ્મિનીબા વાડા, તેમની સામે હવે ક્યાંક ને ક્યાંક જે રીતે આરોપો લાગી રહ્યા છે, જે ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે વધુ એક આરોપ તેમના ઉપર લાગ્યો છે ને પદ્મિનીબા વાડાએ આ મામલે ખુલાસો પણ કર્યો છે। શું કહી રહ્યા છે પદ્મિનીબા વાડા, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ક્ષત્રિય સમાજનું આંદોલન છેલ્લા 46 દિવસથી ગુજરાતમાં ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે। પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈને માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ હજી પણ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી સામે નારાજ ચાલી રહ્યો છે। તે વચ્ચે સંકલન સમિતિ દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવ્યા, જે પ્રકારે વિરોધ પ્રદર્શનો થયા, તે વચ્ચે જે ક્ષત્રિય સમાજમાં મહિલા ચહેરા તરીકે ઉભરી આવેલા પદ્મિનીબા વાડા, જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે પણ ચર્ચામાં જોવા મળ્યા, ભૂતકાળમાં પણ તેમના ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વિરુદ્ધ જે ઓડિયો વાયરલ થયા, ત્યારબાદ હવે પદ્મિનીબા વાડા ઉપર જે રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના ગ્રુપમાં જે મેસેજ વાયરલ થયો છે, જે આરોપો લાગ્યા છે, તેના કારણે ખળબળાહટ મચી ગયો છે। જેમાં સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ આ પ્રકારના વહેતા થયા છે કે પદ્મિનીબા વાડા ક્ષત્રિય સમાજના તમામને જણાવવાનું કે પદ્મિનીબા વાડાએ સમાજના બહેન દીકરીઓનું ગ્રુપ બનાવી પોતાના વાંક ચાતુર્યથી સમાજની દીકરીઓને કહ્યું કે હું સમાજનું આંદોલન મારા પોતાના ખર્ચે કરું છું। સામાના લોકોને થોડી સહાય કરે એવી ટહેલ પણ નાખી હતી અને એ વ્યક્તિ દીઠ 1200 રૂપિયાની ઉઘરાણી પદ્મિનીબાએ 800 બહેનો પાસેથી 9,60,000 રૂપિયા જેવી જંગી રકમની ઉઘરાણી કરી લીધી હોવાની વાત બહાર આવી છે। આપણા સમાજની બહેનોને અપીલ છે કે પદ્મિનીબા જેવાથી દૂર રહેવા નિવેદન છે। સમાજને પણ તેને બહિષ્કાર કરેલ છે। આ પ્રકારનો મેસેજ છે, આરોપ છે પદ્મિનીબા વાડા ઉપર સંકલન સમિતિનું જે રાજકોટમાં મહિલાઓનું ગ્રુપ છે તેમાં વાયરલ થયો હતો ને આને જ લઈને રાજકારણ ગરમાયું છે। ત્યારે આ બાબતને લઈને પદ્મિનીબા વાડાએ પણ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ મેસેજ વાયરલ કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા। પહેલાં તો પદ્મિનીબા વાડાએ ત્યાં પહોંચીને શું કહ્યું તે સાંભળી લો। જી, પદ્મિનીબા વાડા આજે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છો, શું વિગત છે? જી, હજી અત્યારે મને કલાક પહેલાં જ એક મેસેજ વાયરલ થયો છે અમારા રાજકોટ સંકલન સમિતિમાંથી, રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી। તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિનીબાએ આ આંદોલનમાં 800 લેડીઝો પાસેથી 1200 રૂપિયા લીધેલા છે અને આ 9,60,000 રૂપિયા પદ્મિનીબાએ લઈ લીધા છે। તો આ તદ્દન અયોગ્ય મેસેજ છે ને સાવ ફેક મેસેજ છે। તો હું ફરિયાદ કરવા આવી છું કે મેં મારા ઘરના ખર્ચા છે, આ આંદોલનમાં મેં 1 રૂપિયો પણ કોઈનો લીધો નથી અને મેં મારા ઘરના ઉલટાના વાપર્યા છે। જી, શું કહેશો કે પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો કઈ પ્રકારના આગળ વિરોધ કરશો? જી ના, પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો પણ હું આગળ પગલાં લઈશ જ, પણ ફરિયાદ તો લેટ ને એ લોકોને લેવી જ પડે। અત્યારે તો હું તાત્કાલિક ફરિયાદ લેવડાવીશ। જી, શું કહેશો કે ક્યાં જે ગ્રુપમાં વાયરલ થયો છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે આ મેસેજ, તેના પર કઈ રીતનો કાર્યવાહી કરવાની માંગ છે આપની? બસ કડકમાં કડક પગલાં લે કે આજે જે બેન દીકરીઓ તમારા એક સ્વાભિમાનની લડત લડતા હોય અને એની ઉપર જ ક્યાંક ને ક્યાંક આવા ફેક મેસેજ વાયરલ કરવામાં આવે તો કડકમાં કડક એ લોકો ઉપર પગલાં લે અને હું પણ મારી રીતે હું એ કહીશ જ એમ। આ હતા ક્ષત્રિય સમાજના મહિલા આંદોલનકારી પદ્મિનીબા વાડા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મને આ આંદોલનથી સાઇડલાઇન કરવાના કેટલાક લોકો પ્રયાસો કરી રહ્યા છે, મારી બદનામી કરવાના પ્રયાસો કરી રહ્યા છે। મેં ક્યારેક પણ આવી રીતે કોઈને પાસેથી પૈસા માંગ્યા નથી। સાથે તેમણે કહ્યું કે ઉલટાના મેં પૈસા છે આંદોલનમાં લગાવ્યા છે। આ બાબતને લઈને હાલ હવે ફરી એકવાર અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સાથે તેમણે સંકલન સમિતિ દ્વારા તેમને સાઇડલાઇન કરાવવાના કારણે આ ખોટા મેસેજો વાયરલ કર્યા હોવાના આરોપો લગાવ્યા છે। સાથે જ તેમની સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ ના નોંધાઈ હોવાની વાત પણ સામે આવી છે। હવે જોવાનું રહ્યું કે જેવી રીતે ક્ષત્રિય સમાજની અંદર જ ક્યાંક ને ક્યાંક જે વોરની શરૂઆત થઈ છે, આરોપ પ્રત્યે આરોપ લાગી રહ્યા છે ને તે વચ્ચે પદ્મિનીબા વાડા
ને જે ખુલાસાઓ પણ આપ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા.